જય ગુરુદેવ. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. જેના દિવસો આવે તેને દેવ કહેવાય, પણ જેનો મહિનો આવે તેને મહાદેવ કહેવાય. जल की चढ़ाई से जमराज को मात करे, गंधक की चढ़ाई से बुद्धि बहुत देत है, 4 चावल की चढ़ाई से 14 ही भुवन देत, बिलीपत्र की चढ़ाई से सिर छत्र धर देत है, भस्म की चढ़ाई से भय भय को दूर देत है, भांग की चढ़ाई से भंडार भर देत है. ऐसे ही शिव दयाल भक्तों के दुखों को हरे, काल के बजावने से न्याल कर देते हैं. शिव ही सत्य है, शिव ही सुंदर, सारी सृष्टि शिव के अंदर. शिव ही मोक्ष है, शिव ही माया, शिव को जपा वो शिव में समाया. देवाधिदेव भगवान भोलेनाथ જેમની કૃપાથી આ સૃષ્ટિ ચાલે છે, આજ એ જ ભોલેનાથના 12 જ્યોતિર્લિંગોને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે અંતઃકરણથી વંદન કરી शिव शंभु सोमनाथ जय जय शिव नाभनाथ, भगवत गण भीमनाथ जनेश्वर हमारे, हर 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 मल्लीनाथ महाकाल वैजनाथ, जय जय केदारनाथ रामेश्वर प्यारे, उमेश्वर ओमकार त्र्यंबक जय भूतनाथ भवनाथे, भीड़ भंजन विश्वेश्वर तारे, हर 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 महादेव. આ દેશની ધરા પર અનેક અવતાર થયા છે. બધા જ અવતારને પૂરા ભાવ સાથે વંદન, પરંતુ એક અવતાર એવો થયો છે કે જેનું આખું કુટુંબ પૂજાય છે. બાપ તરીકે જ્યાં ભોળાનાથની પૂજા થતી હોય, મા તરીકે શક્તિની પૂજા થતી હોય, આ હિન્દુસ્તાનનો એક પણ પરિવાર એવો ન હોય કે જેમની આદ્ય શક્તિ, જેમની કુળદેવી ન હોય. સાઉથમાં જઈએ તો કાર્તિકોયના મંદિરો જોવા મળે, અને નાના દીકરો એટલે દુંદાળો, દુઃખ ભંજણો એવા ગણપતિને યાદ કર્યા વિના આપણા એક પણ કાર્યક્રમની શરૂઆત ન થાય. દુંદાળો, દુઃખ ભંજનો અને સદાય બહાણે વેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરીપુત્ર ગણેશ. આજે આ કાર્યક્રમમાં આપણે માત્ર નૃત્ય કે ગીત નહીં, પણ આપણા ભાવો, સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરીશું. પ્રત્યેક અભિનય, પ્રત્યેક અવાજ અને દરેક પગલું એ ભારતીય પરંપરાનું પ્રતિબિંબ હશે. તો આવો શરૂઆત કરીએ સરસ મજાના ગણપતિ સ્તુતિથી, ગણપતિ દેવની વંદનાથી, જે લઈને આવે છે દીકરી હીર જીગરકુમાર માકાણી. ગણેશ સ્તુતિ. विनायका तू गंगोडेश्वर मोरया, विघ्नेश्वर तू वेंकट
સ્તુતિથી એવું લાગ્યું કે જાણે આપણા અંતરના ગણેશજીની કૃપા સજીવ થઈ ગઈ હોય. હાથ જોડીને હૃદયપૂર્વક ધન્યવાદ દીકરી હીરનો, અને આમ જ ભક્તિભાવથી મહોત્સવ આપણે આગળ વધારીએ. તો ત્યાર પછી બીજો પ્રોગ્રામ આનાથી પણ સુંદર બાળગીત. પહેલાં બાળકોએ ભગવાનના સ્વરૂપ છે, અગ્નિ જેવી ચમક અને પુષ્પ જેવી ભક્તિ જે બાળકોના મનમાં હોય એ અપરંપાર હોય છે. હવે આપણે માણવા જઈ રહ્યા છીએ એક ખુશનુમા અને ભક્તિમય બાળગીત જે ગાશે આપણા નાના નાના ભક્તોના મીઠા અવાજે. તો એ સૌ નાના નાના ભૂલકાઓને હું આમંત્રિત કરીશ કે આપ સ્ટેજ પર આવશો અને બાળગીત રજૂ કરશો. આપણે સૌ તાળીઓ પાડી અને નાના ભૂલકાઓને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ નાના નાના બાળકોને. પ્રાથમિક શાળામાં 40થી વધુ બાળકોએ જાતે જ બ્લેડથી પોતાના હાથ પર કાપા કર્યા હતા. મોબાઈલમાં રમાતી એક ગેમના 10 રૂપિયાના ચેલેન્જ માટે આ વિચિત્ર કૃત્ય કરવામાં આવ્યું હતું. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની એક પ્રાથમિક શાળામાં પણ થોડા સમય પહેલાં ઘટી હતી. મોબાઈલ આપણા અને બાળકોના માનસ માટે કેટલો હાનિકારક છે આપણે સૌ જાણીએ છીએ, છતાં મોબાઈલના ચંગુલમાંથી આપણે નીકળી શકતા નથી. તો સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો એનો એક સંદેશ આપતો સોશિયલ મીડિયા અવેરનેસ પ્રોગ્રામ આપની સમક્ષ નાના નાના બાળકો રજૂ કરવા જઈ રહ્યા છે. आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो जी हाँ, मैं हूँ व्हाट्सअप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। तुझसे मैं रह के बता क्या करूं क्या
चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे।
देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपनी तकलीफ़ों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदिया हर मैदान फतेह। कर हर मैदान फतेह, 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 बंदिया हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या ज़रूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોને. આ જે ગેમ આપણે અહીં જોઈ એ બધી જ ગેમ બાળ શિબિરમાં પણ રમાડવામાં આવે છે. છેલ્લે એ સંદેશ પણ આપણને મળ્યો કે બાળકોને ફરજિયાત અઠવાડિયામાં એક વખત બાળ શિબિરમાં મોકલીએ અને આપણી જે જૂની ગેમો હતા એ રમતા થાય, મોબાઈલથી દૂર રહેતા થાય. ખૂબ ખૂબ સરસ. जिंदगी गिरवे रखकर भी ना चुका पाएंगे हम उसका कर्जा, केवल माँ ही नहीं भगवान के बराबर गुरु का भी है उतना ही महान दर्जा। भगवान को भी भगवान बनने के लिए गुरु का ही ज्ञान काम आया था। माँ ने तो उंगली थाम कर चलना सिखाया था, पर चलना कहाँ है ये गुरु ने ही सिखाया था। સુંદર મજાનું એક પાત્ર અભિનય ગુરુ શિષ્ય સંવાદ આપણી સમક્ષ રજૂ કરે છે ક્રિયા રાજેશ કુમાર પટેલ. સર્વેને મારા જય ગુરુદેવ. મારું નામ ક્રિયા રાજેશ કુમાર પટેલ છે. આજે હું તમારા સમક્ષ એક નાનો મોનોલોગ એટલે કે એક પાત્રીય અભિનય રજૂ કરવા જઈ રહી છું. પ્રત્યેક વ્યક્તિએ અમલમાં મૂકવી જોઈએ એવી એક અગત્યની વાત દર્શાવતી ફાધર વાલેસ લિખિત આ બોધ કથા મમડાવા જેવી છે. શિષ્ય ગુરુને પૂછે છે, કલયુગ ચાલે છે તો જલ્દી સતયુગ આવે એ માટે આપણે શું કરી શકીએ? ગુરુ સામો સવાલ કરે છે, તારે આશ્રમના ફૂલ ઝાડને રોજ પાણી પાવાનું છે, એ આજે પાયું? શિષ્ય કહે, હા ગુરુજી. બીજા દિવસે એ શિષ્ય પૂછે છે, જગતમાં અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે, ઘણા લોકો બેઘર અને બેકાર છે, તો સૌ સુખી થાય એ માટે આપણે શું કરી શકીએ? ગુરુ ફરી સામો સવાલ કરે છે, તારે ફૂલ ઝાડને પાણી પાવાનું છે, એ આજે પાયું? શિષ્ય કહે, હા ગુરુજી. ત્રીજા દિવસે એ શિષ્ય થોડા આગ્રહના ભાવ સાથે ભારપૂર્વક પૂછ્યું,
દુનિયામાં દુઃખ છે, હિંસા છે, યુદ્ધો છે, વધારે ને વધારે શસ્ત્રનું ઉત્પાદન કરવામાં આવે છે, વધારે ને વધારે વ્યોમનસ્ય છે. તો જગતમાં ફરી શાંતિ સ્થાપવા આપણે શું કરી શકીએ? ગુરુ ફરી સામો સવાલ કરે છે. ફૂલ ઝાડને પાણી પાયું? શિષ્ય કહે, હા ગુરુજી. એટલે ગુરુ કહે, પોતાનું કામ નાનું હોય કે મોટું, એને ઉત્તમ રીતે પાર પાડવું જોઈએ. તમે જે પણ ક્ષેત્રમાં કામગીરી કરતા હો એને તમારી શ્રેષ્ઠ શક્તિઓથી ન્યાય આપો તો દુનિયા પરની વિટંબણા એને બધીને નાબૂદ કરવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ ગણાશે. ધન્યવાદ. ખૂબ સરસ. શ્રી બ્રહ્માજીના અંશ સ્વરૂપે આ ધરા પર કરતા યુગમાં સદગુરુ અમરતેજજી, ત્રેતા યુગમાં સદગુરુ વશિષ્ઠજી, દ્વાપર યુગમાં સદગુરુ વ્યાસજી અને કળયુગમાં સદગુરુ શ્રી હંસતેજી મહારાજ અવતર્યા છે. ઈસવીસન 1440ના સમયમાં પંજાબ દેશના ઊંચ મૂલ સ્થાન ગામે શ્રી સદગુરુ હંસતેજજી મહારાજનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સદગુરુ મહારાજને 14 વિષયનું જ્ઞાન અને આત્મજ્ઞાન જન્મથી જ હતું. 4 વેદોનું સંપૂર્ણ જ્ઞાન પણ હતું. સદગુરુ મહારાજે અનેક દુઃખીજનોના દુઃખ દૂર કર્યા અને અનેક લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો. પ્રેરણાપીઠ પીરાણા તીર્થધામની સ્થાપના કરી. સાથે સાથે સતપંથ ધર્મના અન્ય પ્રમુખ સ્થાનોની સ્થાપના સદગુરુ મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદ થકી થઈ છે. તો એ વિષય દર્શનની ઝાંખી કરાવતો સુંદર મજાનું નાટક આપની સમક્ષ લઈને આવે છે શ્રદ્ધા એન્ડ ગ્રુપ. જય ગુરુદેવ બધાને. આવી ગયા શિબિરમાં? તો ચલો આજે દીવા જ્યોતનો મંત્ર કોણ બોલશે? બોલો. ઓમ પરમાત્માને આદ્યથી આદું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકિત આશીષ ગુરુ દેવો ગુરુ દેવતા ઘોર અંધકાર ગુરુ વિના મુક્તિ નહીં ગુરુ વિના યુક્તિ નહીં મન તાળું ગુરુ મંત્ર કોચી ખોલો ધર્મગાર દેખો નારાયણ કા દીદા તર્ય બહુ ફાર કર પાર જાગે જોત ભાગે છોત સદગુરુ હંસતેજજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. બહુ સરસ. હવે ધૂપલો બંને કોણ બોલશે મંત્ર? આવી જા ક્રિશિલ. ઓમ પરમ કુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમઃ શિવાય બ્રહ્મા ઇન્દ્ર હંસતેજજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે ધૂપ જલે અગર જલે ભવ ભવની પીડા ટળે દઈ જાવે દૈત્ય ભાગે ધૂપ ત્ય રૂપ દેવ ત્ય પૂજા અલખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દૂજા સદગુરુ હંસતેજજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. બહુ સરસ. તો બાળકો હવે આજે આપણને શું શીખવાનું છે? અમને એ તો ખબર પડી કે પ્રેરણાપીઠની સ્થાપના કેવી રીતે થઈ. દીદી અમને એ તો ખબર પડી ગઈ કે જ્યોતની સ્થાપના કેવી રીતે થઈ. દીદી અમે એ સમજાવો ને કે સતપંથના પ્રમુખ સ્થાનોની સ્થાપના કેવી રીતે થઈ, સમજાવો ને. હા સમજાવું છું, બેસી જાઓ. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમને આપણા સતપંથ સંપ્રદાયમાં જાણવાનો રસ છે. તો હું તમને સમજાવું છું કે આપણા સતપંથના પ્રમુખ સ્થાનોની સ્થાપના કેવી રીતે થઈ. તો જાણવું છે ને? તૈયાર છો? તો ખૂબ મજા આવશે તમને. ચાલો આપણે જાણીએ એક કૃતિ દ્વારા. ચંદનવીર મહારાજ, તમે મારી સમક્ષ હાજર થાઓ. જય ગુરુદેવ. ચંદનવીર મહારાજ, આપણે 24 મુલક ભ્રમણ કરી સતપંથનું જ્ઞાન લોકો સુધી પહોંચાડ્યું છે. આપણે લોકો સુધી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી છે. પરંતુ આ જ્યોતિ બુજાય નહીં તે માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડશે. તમે અત્યારે જાઓ, ભાભારામ મહારાજને, નાયાજી મહારાજને, સાધ્વી કીકીબાઈને અને સાણા કાકાને બોલાવી લાવો. જય ગુરુદેવ.
જય ગુરુદેવ. આપ સૌને સદગુરુ બોલાવે છે. આવો નાયાજી મહારાજ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આવો બાબારામ મહારાજ. જય ગુરુદેવ. ગુરુદેવ જય ગુરુદેવ. સાણા કાકા જય ગુરુદેવ. સાધ્વી કીકીબાઈ જય ગુરુદેવ. આપ બિરાજો. આપ સમક્ષ મારે આજે મારા જીવનની ખૂબ અગત્યની રજૂઆત કરવી છે. ગુરુદેવ, અમે તમારી સેવામાં હાજર છીએ. જણાવો શું વાત હતી ગુરુદેવ? મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે આપણું પ્રેરણા પીઠનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે અને આપ સર્વ પણ પોતપોતાનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરી રહ્યા છો. તો હવે મને લાગે છે મારું જીવન કાર્ય સમાપ્ત કરી પરમધામમાં પ્રસ્થાન કરવું જોઈએ. ગુરુદેવ, આવું કડવું વચન ના કહો. હજુ હમણાં જ અમને ભક્તિનો માર્ગ તમે સુધાર્યો છે, એટલામાં તમે અમારાથી અલગ થવાની વાત કરો છો ગુરુદેવ. હે ગુરુદેવ, અમે તમારા વગર અધૂરા છીએ. આ સત્પન ધર્મ તમારા વગર અધૂરો છે. જે ભક્તોનું કાર્ય તમારા દર્શન માત્રથી થતું, એ ભક્તોનું શું થશે ગુરુદેવ? હે ગુરુદેવ, આ ભક્તોના જીવનમાં ઘણી મુશ્કેલી અને ઘણી દુવિધાઓ છે, તેને કોણ દૂર કરશે ગુરુ મહારાજ? તેને દૂર બેડી કરશે. જ્યારે કોઈ ભક્તને મનમાં દુવિધા હશે, એ દિલમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી પગમાં બેડી પહેરી પ્રભુ તરફ ચરણ આગળ વધારશે તો એ બેડી જ એમની સમસ્યાનું સમાધાન કરી દેશે. પણ ગુરુદેવ, આ તો ભૌતિક સુખની વાત થઈ, પણ જે ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તેમનું શું? આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્પન ધર્મમાં મન ચિંતામણી છે, ગુરુ ગીતા છે, મનહર જ્ઞાન છે, ઘણા એવા પુસ્તકો છે કે જેમનું વાંચન કરી અને ઊંડાણપૂર્વક ચિંતન કરશે તો જીવમાંથી શિવ તરફ આગળ વધી શકશે. અને આપણી શિક્ષાપત્રીમાં તો જીવન કેવી રીતે જીવવું, જન્મથી મૃત્યુ લઈ અને તમામ વસ્તુની છણાવટ કરેલી છે. સત્પન ધર્મના પુસ્તકોમાં ભગવાનનું સજીવ સ્વરૂપથી લઈ અને નિરાકાર સ્વરૂપ સુધીની તમામ બાબત લીધેલી છે. એટલે આપણે સત્પનના પુસ્તકોનું પઠન કરી એમનું મનન કરીશું તો જીવમાંથી શિવ તરફ આગળ વધી શકીશું. હે ગુરુદેવ, તમે અમારો જન્મારો સુધાર્યો છે, તમે અમારું જીવન સફળ કર્યું છે. અમે તમારા ઋણી છીએ ગુરુદેવ. તમે આદેશ કરો કે અમે તમારા માટે શું કરી શકીએ ગુરુદેવ? નાયાજી મહારાજ, તમે ખૂબ સેવા ભક્તિ કરી છે, તમે તમારા જીવનમાં ખૂબ પરિવર્તન લાવ્યું છે. તમે અહીંયાથી દૂર કુકસ ગામે જાઓ, ત્યાં તમે આપણા ઈષ્ટદેવ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની જ્યોતિ જગાવો અને એ પંથકમાં સર્વ લોકોને સત્પંથથી જાગૃત કરો. જોવી આજ્ઞા ગુરુદેવ. જય ગુરુદેવ. પણ ગુરુદેવ, હું શું કરી શકું તમારા કામ? બાબારામ મહારાજ, તમે ખૂબ તપસ્વી યોગી છો. તમે અહીંયાથી જાઓ ઋણ ગામે, દેવ ગામે જઈ તમે તમારી સ્થાપના કરો, ત્યાં નિષ્કલંકી નારાયણ ભગવાનથી લોકોને વાકેફ કરો, સત્પન ધર્મને ત્યાં જ્યોત જગાવો અને લોકોને અજ્ઞાન દૂર કરો. જેવી આજ્ઞા ગુરુદેવ. જય ગુરુદેવ. એ ગુરુ મહારાજ, મારા લાયક સેવા કઈ? કીકીબાઈ, આપ તો ખૂબ સેવાભાવી છો, આપ ત્યાગની મૂર્તિ છો. તમારું સમગ્ર જીવન ભાઈની સેવામાં તમે વ્યતીત કર્યું છે. તમે ભાઈના ગામથી 4 માઇલ દૂર ઋણ ગામે જાઓ, ત્યાં તમે ભક્તિની સ્થાપના કરો, નિષ્કલંકી નારાયણ ભગવાનની જ્યોત જગાવો અને ગામના ભક્તોને રંગમાં રંગી લો. હે ગુરુદેવ, હું તો સાવ અજ્ઞાની રહ્યો, હું શું સેવા કરી શકું તમારી? સાણા કાકા, તમે અજ્ઞાની નહીં, તમે ત્રિકાળ છો. તમારી સેવા જોઈ હું ખૂબ ખુશ થયો છું. હું તમને વચન આપું છું કે તમને આજથી પ્રેરણાપીઠના પ્રથમ ગાદીપતિ તરીકે તમારી વરણી કરું છું. પ્રેરણાપીઠમાં આવતા તમામ ભક્તોને તમે ભાવે જમાડજો અને ભાવે સત્સંગ કરજો. જેવી આજ્ઞા આપની ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો હંસદેવજી મહારાજની. ચંદનવીર મહારાજ, તમે મારી સમક્ષ આવો. ચંદનવીર મહારાજ, તમને કંઈ માંગવું છે? ના ગુરુજી, મારે તમારી જોડે કશું માંગવું નથી. હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમે વયમાં મારાથી મોટા હોવા છતાં તમે મારી પડખે ઊભા રહ્યા છો. હર હંમેશ તમે નિષ્કામ સેવા કરી છે. તમારી ભાવ ભક્તિ જોઈ હું ખૂબ ખુશ થયો છું. હું તમને આજે વચન આપું છું કે આપણા ગયા પછી
પ્રેરણાપીઠમાં જે કોઈ ભક્ત આવશે પહેલા તમારી જ્યોતના દર્શન કરી પછી અખંડ જ્યોતના દર્શન કરશે. પહેલા તમને શીશ ઝુકાવશે પછી જ હું એમના વંદન સ્વીકાર કરીશ. સતપંથ ધર્મમાં સેવાને પરમો ધર્મ માનવામાં આવ્યો છે અને હંમેશા પરમો ધર્મ માનવામાં જ રહેશે. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન જય. હે ગુરુદેવ, ક્યારેક અમને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય કે અમને તમારી ક્યારેક ખૂબ જ જરૂર પડે ત્યારે શું કરીએ ગુરુદેવ? સાણા કાકા, અમારા પરલોક સિધાવ્યા પછી ક્યારેક અમારી જરૂર પડે તો દિલમાં પૂરો ભગવાનનો વિશ્વાસ લઈ, મનમાં કરુણા લઈ અને બે હાથ જોડી જ્યોત સામે ઊભા રહેજો. એમને ચોક્કસ જ્યોતમાં મારા દર્શન થશે. જેવી આજ્ઞા આપની ગુરુદેવ. જય ગુરુદેવ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની જય. ઓમ શ્રી હંસદેવજી મહારાજની જય. ઓમ શ્રી સતપંથ સનાતન ધર્મની જય. તો બાળકો સમજાયું ને આપણા સતપંથના પ્રમુખ સ્થાનોની સ્થાપના કેવી રીતે થઈ? તો હવે જશો ને દર્શન માટે? તો સારું, ચલો હવે આપણે એક ગેમ રમીશું. તો એવું રમીએ, કેટલા રે કેટલા વાળી રમીએ. ચલો, કેટલા રે કેટલા, કેટલા રે કેટલા, 5. કેટલા રે કેટલા, કેટલા રે કેટલા, 2. કેટલા રે કેટલા, કેટલા રે કેટલા, 3. કેટલા રે કેટલા, કેટલા રે કેટલા, 2. ચલો તમે નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. તો બાળકો, હવે આવતી શિબિરમાં આપણે નમસ્કારનો મંત્ર શીખીને આવશું. ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર ટીમને. ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ આપણી સમક્ષ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાળી રહ્યો છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, પાવાગઢમાં મહાકાળી, ચોટીલામાં ચામુંડા, ઊંઝામાં કુળદેવીમાં ઉમિયા અને પ્રેરણાપીઠ પિરાણા, કુંવારિકા ક્ષેત્રજી શ્રી કલ્કી ભગવાનનું જ્યોતિ મંદિર જેના હૈયાનો હાર છે. શ્રેષ્ઠ તમને પામવા આટલું પર્યાપ્ત છે. આપણે ગુજરાતી અને આપણી પ્રાગ્યભૂમિ ગુજરાત છે. ગુજરાત રંગ અને ઉમંગની ધરતી, જે ધરતીના યશોગાન ગાતા આપણા કવિ નાનાલાલ એમ કહે કે જે ગુજરાત એટલે ગુણિયલ ગુર્જરી. અને કવિને આર્ટ્સ દ્રષ્ટા કહેવામાં આવ્યો છે. એ સાબિતી કેવી રીતે મળે તો કહે કે જ્યારે નર્મદા યોજનાના પાયા પણ નહોતા નખાયા, જ્યારે નર્મદા યોજનાની બ્લુપ્રિન્ટ તૈયાર નથી થઈ, ત્યારે સુરતનો કવિ નર્મદ એમ કહે, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. તો ગુજરાતનો કવિ ખબરદાર એમ કહે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત. ઉમાશંકર જોશી એમ કહે, મળતા મળી ગઈ મને ગુજરાત મોરી મોરી રે. તો આપણા ગુજરાત રાજ્યની યશોગાનને વર્ણન કરતું એક સુંદર મજાનું ગીત જય જય ગરવી ગુજરાત નાના નાના બાળકો આપની સમક્ષ લઈને આવી રહ્યા છે. જય જય ગરવી ગુજરાત. आज बापुनी पुण्य भूमि पर उग्यो स्वर्ण
गुजरात जय जय गरवी गुजरात जय गुजरात जय जय गरवी गुजरात जय सोमनाथ जय द्वारकेश जय सोमनाथ जय द्वारकेश जय बोलो विश्वनाथनी स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी आ गुणवंती गुजरातनी जय जय गरवी गुजरातनी जय जय गरवी गुजरातनी सुदामा अने कृष्ण ना मित्र भाव भूलाय नहीं वैष्णव जन तो तेने कहिए नरसैयो विसराय नहीं जय भक्त दिगंबर गिरनारी जय भक्त दिगंबर गिरनारी जय बोलो कालिका मातनी स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी आ गुणवंती गुजरातनी जय जय गरवी गुजरातनी जय जय गरवी गुजरातनी ओम नारायणी जय 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 महादेव की जय 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 भोलानाथ की जय 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 सोमनाथ की जय 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 महादेव की जय 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 भोलानाथ की जय अमर भक्त वीरों नी भूमि जय ना गुण का तू संसार राजा होना ताज मुकाव्या धन्य वीर वल्लभ सरदार जय दयानंद जय प्रेमानंद जय दयानंद जय प्रेमानंद जय बोलो पहुँच रामात्मी स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी आ गुणवंती गुजरातनी जय जय गरवी गुजरातनी जय जय गरवी गुजरातनी हिंदू मुस्लिम बोरा पारसी हली मली सो कार्य करे सृष्टि ना कोणे कोणे गुजराती जन व्यापार करे जय सजानंद जय जलाराम जय सजानंद जय जलाराम जय महावीर दातारनी स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी आ गुणवंती गुजरातनी जय जय गरवी गुजरातनी जय जय गरवी गुजरातनी मळ्या तेल भंडार द्रव्यना विश्व पितानी बलिहारी धन्य धन्य गुजरातनी धरती थया अहीं बहु अवतारी जय साबरमती जय मही गोमती
જય સરસ્વતી જય તાપી નદી જય બોલો નર્મદા માતની સ્મરણ અક્ષરે લક્ષે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના નાથની સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની બાળકો ઊભું રહેવાનું છે. આપણે સમૂહમાં એક ફોટો લેવાનો છે. બચ્ચાઓ, ખૂબ સુંદર પ્રસ્તુતિ, નાના નાના બાળકો અને એમનો ગણવેશ આપણે જોઈએ કેટલો સરસ. ખૂબ સુંદર. તાલીઓ એક વખત બાળકો માટે. આઈસ્ક્રીમ ખાઈને આ બાળકોએ પ્રેક્ટિસ કરી છે. હવે દેશી ઘીના લાડુ ખાવાના છે આ બાળકો. તો આવતા વર્ષે કેટલો સુંદર કાર્યક્રમ રજૂ કરશે. જુઓ, ખૂબ સુંદર. પ્રાર્થના ટીમનો સપોર્ટ પણ અમને આ પ્રેક્ટિસ દરમિયાન એટલો સરસ મળ્યો છે. ભાઈઓનો સાથ સહકાર પણ અમે બિરદાવીએ છીએ. જીતે લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા, લેખક રાકેશ કાલા લિખિત આ ગીત જે એક ડોલી ચલી એક અર્થી ચલી એ એલ્બમ પરથી લખવામાં આવ્યું છે. વર્ષ 2010થી 2015 દરમિયાન અતિ લોકપ્રિય બનેલું આ ગીત સાંભળીએ ત્યારે આપણને ચોક્કસ હરિભરવાડની યાદ આવી જાય. આ ગીત લોકપ્રિય તો છે જ, પણ તેની સાથે સાથે વિચારાત્મક અને વ્યંગાત્મક ભજન છે જે માનવ જીવનની બિન અર્થસભર દોડ અને અસલ અસ્થિરતાને ઉજાગર કરે છે. આ ગીત ખાસ કરીને હિન્દી સોશિયલ મીડિયા અને ભજન સંધ્યાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણા લોકો તેને વ્યંગાત્મક કાવ્ય અથવા મોટિવેશનલ ભજન કે હાસ્યભરી જિંદગીની વાત તરીકે પણ ઓળખે છે. આ ગીત આપણને બતાવે છે કે માણસનું સમગ્ર જીવન અને મૃત્યુ એક લાકડીની આસપાસ છે. તો એની સુંદર મજાની પ્રસ્તુતિ લઈને આવે છે જયેશભાઈ અને એમની સમગ્ર ટીમ. જીતે લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા. તો પિયુષભાઈ આવો અને પ્રોગ્રામ વિશેની માહિતી થોડી આપો. આ કાર્યક્રમની તૈયારી થાય ત્યાં સુધી શાંતિ જાળવીશું. આપણે દર વર્ષની જેમ સ્નેહ મિલન કરતા રહેલા છીએ. જે આ વર્ષે આપણે એક મોટા હોલમાં જે શેલા ખાતે આપણે એક આયોજન કરેલું છે. 28/12/2025 નો આપણે પ્રોગ્રામ છે. આ રીતે આપણે આખા વર્ષ દરમિયાન આપણે બધા પ્રોગ્રામ કરીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે કેકેપી સમાજનો ખૂબ મોટો ભવ્ય પ્રોગ્રામ ઉજવવા જઈ રહ્યા છીએ અને ગૌરવની વાત એ છે કે આપણા ઉપપ્રમુખ હર્ષદભાઈ અને ઉપપ્રમુખ ગિરીશભાઈ એ બંને આપણા પરિવારના પ્રમુખ છે અને સુંદર મજાનો એક કાર્યક્રમ આપણે ઉજવવા જવાના છીએ. તો આપનો સાથ સહકાર અમને એટલો જ અનિવાર્ય છે. હવે આપણે અવાજ બંધ થશે પછી જ પડદો હટશે એવી સૂચના છે. બિલકુલ શાંતિ જાળવીશું આપણે. હવે આપણે કાર્યક્રમ આગળ માણીએ.
लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का हो
સુંદર મજાની પ્રસ્તુતિ જયેશભાઈ એન્ડ ટીમ. જન્મથી લઈને મરણ સુધીની આખી કહાની એમને આપણી આગળ સ્ટેજ ઉપર રજૂ કરી છે. માત્ર 4 થી 5 જ દિવસની તૈયારીમાં આટલી સુંદર મજાની પ્રસ્તુતિ. ખૂબ ધન્યવાદ આખી ટીમને. મજા આવે છે ને પ્રોગ્રામ જોવાની? તો જમણવાર થોડી વાર રહીને ચાલુ કરીએ. હજી બચ્ચાઓને મજા પડી ગઈ છે. હવે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમનો છેલ્લો ગરબો, એને એના પછી થોડીક ધીરજ આપણે રાખીશું. કાર્યક્રમ આટલો સરસ તમે શાંતિથી નિહાળ્યો છે. થોડી વાર હજુ શાંતિથી આપણા સતપંથીની સાચી ઓળખાણ આપણું શિસ્ત છે. થોડી વાર આપણે શાંતિ રાખીશું. બોલો શ્રી અંબે માત કી. जुग जुग चीते जे मानड़ानियास रे ये वीरे वेड़ा झूमती आवी है. गम गमती घूमे रे जोगणी, गम गमती धूणे रे जोगणी, वेड़ा झूमती आवी वेड़ा झूमती आवी के जोगणी एमा झूलती आवी एमा झूलती आवी वेड़ा झूमती आवी एमा झूलती आवी वेड़ा झूमती आवी. કરી લ્યો મારા
ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર ટીમને અને આ ટીમનું જેને કોરિયોગ્રાફી કરી છે. નાનકડી દીકરી છોટી ગાંધીનગરથી હેલી, આપણી હેલી ગાંધીનગરથી સ્પેશિયલ આ ગરબો શીખવાડવા માટે આવી હતી. એ પણ જોડે આવી જશે ફોટોગ્રાફીમાં. અને હેલી એક નોંધ લેવડાવી છે કે ગાંધીનગરમાં અમદાવાદ જેટલા સરસ પ્રોગ્રામ નથી થતા, એટલે અમદાવાદ સમાજના પ્રોગ્રામની પણ એને નોંધ લીધી છે. ખૂબ સરસ. આટલી નાનકડી દીકરીએ 3 દિવસના મહેનતમાં આ ગરબો તૈયાર કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને. હવે હું પ્રાસંગિક પ્રવચન માટે SK સાહેબને સમાજના પ્રતિનિધિ તરીકે વિનંતી કરીશ કે સાહેબ આપ આવો અને 5 મિનિટ આપના મંતવ્યો, આજનો અમારો આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો અને આપના કોઈ સલાહ સૂચન હોય તો 5 મિનિટ આપનું વક્તવ્ય આપશો. SK સાહેબ. થયો છે એટલે વધારે સમય નહીં લઉં, બહુ ચિંતા નહીં કરતા. મને પ્રાર્થના કેન્દ્ર ટીમ વતીથી આજના પ્રોગ્રામ બાબતમાં 2-5 મિનિટ વાત કરવાની રજૂઆત અને વિનંતી કરી છે. આમ તો કહેવાનું કંઈ છે નહીં. ખરેખર આજે મને હું આ ઊભો થયો છું બોલવા માટે એટલે સારું બોલું છું એવું નથી, પણ એક અમદાવાદી આપણા જે પ્રાર્થના ટીમ અને અમદાવાદના સત્પંથી તરીકે ખરેખર હું એક આજે ગૌરવની લાગણી અનુભવું છું. આપણા બીજા પણ સત્પંથીઓની જો જોઈએ, આપણે ગાંધીનગરની ટીમ છે, બરોડા છે, પૂના છે, નાસિક છે પણ અને નવી મુંબઈ ખાતે પણ છે કાર્યરત. પણ મને હું ચોક્કસ અને વિશ્વાસપૂર્વક અને ખાતરીપૂર્વક કહું છું કે અમદાવાદની જે પ્રાર્થના ટીમ નું જે કંઈ કામ થાય છે આજની તારીખમાં, મારે બીજે પણ જવાનું થાય છે, એ બધાનું જો ઓવરઓલ જોઈએ તો હું નંબર 1 આપણી ટીમને આપું છું. સતત કાર્યક્રમ કરવા, કોન્સ્ટન્ટ ચાલુ રાખવું કામ, કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી એ સહેલી છે, પણ શરૂઆત થયા પછી એને સતત ચાલુ રાખવી એ એનાથી પણ અઘરી વાત છે. અને એ અઘરું કામ આપણી આ પ્રાર્થના ટીમ સતત કરી રહી છે. આજે જ નહીં પણ આવનાર કાર્યક્રમો વિશે પણ જે કંઈ માહિતી મળી આપણને, એના ઉપરથી હું ચોક્કસ આપણી આ પ્રાર્થના ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવી જ જે કંઈ કાર્યક્રમ થાય છે, ગિરીશભાઈ અને એમની જે સતત ટીમ છે, સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મિત્રો, આપણા જે કંઈ કાર્યક્રમ થાય છે એનું સતત સંકલન વડીલો સાથે પણ એ લોકો કરતા હોય છે, સલાહ સૂચન. આપણે જાણીએ છીએ કે સતપંથ સમાજ ઘણા બધા સંઘર્ષનો આપણે સામનો કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ તો સામાજિક રીતે પણ આપણે ઘણો બધો સંઘર્ષનો સામનો કર્યો, પણ સત્યના માર્ગે ચાલવું હોય તો સંઘર્ષ તો કરવો જ પડે, કારણ કે સત્યનો માર્ગ એ કંઈ સહેલો નથી. એમ છતાં પણ જે કંઈ આપણી સામે અડચણો આવી, જે કંઈ આપણી પણ સામે પડકારો આવ્યા, એ પડકારોની આપણે બહુ જ ગુણવત્તાપૂર્વક મેરિટ ઉપર આપણે ચાલ્યા. અને આપણી જે સંગઠન જે હતું, આજે પણ જે સંગઠન છે એ સંગઠનના લીધે આપણે જીત્યા છીએ. એ હું શબ્દ બહુ જ પર્પઝફુલી હું લઉં છું એટલા માટે કે આપણે જોઈએ દરેક ક્ષેત્રમાં પ્રેરણાપીઠ બાબતમાં આપણે જો કહીએ તો હર્ષદભાઈની જે ટીમ છે ટ્રસ્ટીઓની અને હર્ષદભાઈની જે આખી ટીમ, એ પ્રેરણાપીઠ ખાતે એક જેને કહેવાય કે ઐતિહાસિક અને ક્રાંતિકારી કામ કર્યું. અને ક્યાંક આપણને હર હંમેશ જ્યારે સતપંથની વાત આવતી હતી ત્યારે અમારે પણ ક્યારેક માની લો કે સામાજિક કોઈ કાર્યક્રમમાં, કોઈ પ્લેટફોર્મ ઉપર આપણે જ્યારે વાત ચાલતી હોય ત્યારે ક્યારેક અમારે થોડુંક પાછું પડવાની અથવા તો ક્યારેક એવું જરા જેને કહેવાય કે ક્યારેક પૂરું થાય એવી જે કંઈ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાંથી પણ હર્ષદભાઈની ટીમે ત્યાં પ્રેરણાપીઠ ખાતે જે કંઈ અતિક્રમણ હતું એ અતિક્રમણ દૂર કરી અને પ્રેરણાપીઠ જે ખરેખર મૂળ સ્થિતિમાં જે હતું એ મૂળ સ્થિતિમાં લાવી અને સાચા સતપંથની પ્રસ્થાપના કરી આપણે. તેવી જ રીતે બીજા જે કંઈ પ્રેરણાપીઠ સિવાયની જે કંઈ બાબતો હતી, આજે પણ સમાજ લેવલે હજી થોડો ઘણો સંઘર્ષ ચાલે છે. મને એમ લાગે છે કે એ સંઘર્ષ લગભગ 90% જંગ આપણે જીતી ગયા છીએ. અને એ એટલા માટે કે આપણે સાચા હતા.
સતપંથ બાબતમાં જે કંઈ ગેરસમજો ફેલાવવામાં આવી હતી, જે કંઈ જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું, એ દરેક જગ્યાએથી એ જે કંઈ ગેરસમજો હતી, જૂઠાણું હતું, એ દરેક જગ્યાએ દરેક લોકોને સમજાયું કે ખરેખર સાચું શું છે અને સાચી વાસ્તવિકતા શું છે. દરેક લોકોએ દરેક પ્લેટફોર્મના રાજકીય એ પ્લેટફોર્મ હોય કે સામાજિક સંસ્થાઓ હોય, કોર્ટ કચેરી હોય, એ દરેક જગ્યાએ આપણને સફળતા આપણને મળી છે. એટલા માટે કે આપણે સાચા હતા અને જે કંઈ આપણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો એ એક ગેરસમજો હતી, એ ગેરસમજો દૂર થઈ છે. એટલે મને ખૂબ આજે ગૌરવની હું લાગણી અનુભવું છું. હજી પણ થોડુંક જે કંઈ 2-5% સામાજિક લેવલે જે કંઈ કામ રહ્યા છે, મને ચોક્કસ વિશ્વાસ અને આશા છે કે આપણે અત્યાર સુધી જે કંઈ આપણે આ કાર્ય કર્યું છે એ કાર્યના લીધે અને આપણે સાચા રસ્તા ઉપર છીએ, સાચા છીએ એટલે આવનાર સમયમાં પણ આપણે એક સામાજિક રીતે પણ ખરેખર આપણે બહુ જ આગળ વધી અને કામ કરીએ છીએ. હા, જગતગુરુનો બધા હર્ષદભાઈની ટીમ બીજા પણ સંકલનની જ્યારે વાત થાય છે ત્યારે સતત સંકલન શૈલેષભાઈ પણ સાથે જ હોય છે હર્ષદભાઈની સાથે. એ હિન્દુ સંગઠનોને સાથેની પણ સંકલનની વાત હોય, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, RSS હોય, VSP હોય કે બીજા જે કંઈ સંગઠનો છે. કારણ કે મિત્રો આ જે કંઈ થાય છે એ એના માટે સતત કોઈને કોઈ એની પાછળ લાગેલા જ હોય છે અને એ બધાનો પરિશ્રમ અને જ્યારે એનું પરિણામ આવે, આપણને તો જ્યારે પરિણામ આવે ત્યારે જ ખબર પડે, પણ એના માટે સતત જે કાર્યશીલ લાગેલા છે એ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ હર્ષદભાઈની એક રામકથાનું પણ એક આયોજન, હા, શ્રી રામ આદર્શ કથા નું ખૂબ સરસ આયોજન થયું છે. અને પૂજ્ય સદાનંદ સરસ્વતીજી આપણા જગતગુરુ જે શંકરાચાર્ય છે દ્વારકાપીઠવાળા, એ 3 દિવસ માટેનો એક કાર્યક્રમ છે 11 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર. એટલે ખૂબ જ પ્રેરણાપીઠ ખાતેનો આ કાર્યક્રમ છે 3 દિવસનો. અને દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી આપણા પ્રેરણાપીઠ પધારવાના છે. એ ખૂબ જ મોટી અને ગૌરવની બાબત છે આપણા માટે. કારણ કે આ જે જગતગુરુ શંકરાચાર્ય જે આપણા 4 જે જગતગુરુઓ છે એ પૈકીના જગતગુરુ છે અને પ્રેરણાપીઠ ખાતે 3 દિવસનો કાર્યક્રમ કરે અને પ્રેરણાપીઠમાં એમની હાજરી ઉપસ્થિતિ રહે, એ પણ ખરેખર આપણા સમગ્ર સતપંથ સમાજ માટે ગૌરવની લાગણી અને ગૌરવની બાબત છે. એ માટે પણ હું હર્ષદભાઈને ખાસ અને સ્પેશિયલ થેન્ક્સ કહું છું. વિશેષ કંઈ બીજી વાતો ના કરતા આપણે જે કંઈ આપણા કાર્યમાં આપણે લાગેલા છીએ, આપણી સંગઠન છે એ જ એક મોટી તાકાત છે. અને હવે પ્રેરણાપીઠમાં જે કંઈ આપણે કરવાનું હતું એ તો કરી દીધું છે, પણ આપણો સંકલ્પ એવો છે કે એક એક સતપંથી આપણો અંદરથી એટલા આપણા ફૂલ ઓફ નોલેજ અને ફૂલ ઓફ કોન્ફિડન્સ વાળો સતપંથી એક બને. આની અલગ આપણી એક સતપંથી તરીકેની એક અલગ ઓળખાણ ઊભી થાય. એક 100 માણસો ઊભા હોય પણ એમાં 4 સતપંથી હોય તો એ સતપંથી અલગ દેખાઈ રહે, એવી આઈડેન્ટિટી આપણે ઊભી કરવાની છે. અને એના માટે આપણે સતત સંઘર્ષ કરીએ અને આપણે સાથે મળી અને સંગઠનની ભાવના અને બધી જ વાતો લઈ અને આપણે આગળ વધીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનું. એમને જે સૂચન કર્યું છે એનું અવશ્ય આપણે પાલન કરીશું. હવે આપણી પ્રાર્થના ટીમ વતી હું ગિરીશભાઈને વિનંતી કરીશ, 2 મિનિટ ભાઈ આવો અને આપણી પ્રાર્થના ટીમ આ પ્રસંગે જે એમનું કાર્ય આપણને મળ્યું છે એ અને આજના પ્રાસંગિક પ્રવચન કરશે. 2 મિનિટ ગિરીશભાઈ. પ્રાર્થના કેન્દ્ર પરિવારના સૌ પરિવારજનોને મારા નમસ્કાર. એક નવા વિચાર, નવા અભિગમ સાથે એક નવું માળખાકીય આયોજન અને એક નવા અનુભવની શરૂઆત સાથે નીલકંઠ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેકેપી પશ્ચિમ પરિવાર દ્વારા સંચાલિત વૃક્ષારોપણનો એક ભવ્ય પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ. આવતા રવિવારે એ કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ અને ગ્રુપમાં પણ આપણે એની માહિતી વિશેષ આપીશું. વિશેષમાં વધુ કહેતા
આપણો પરિવાર આપણા પરિવાર પૂરતું વિચારતા નથી, હવે આપણે જનજનનું પણ વિચારતા કરી રહ્યા છીએ. એ બદલ સૌ ટ્રસ્ટીઓ અને કારોબારી વતીથી પણ હું આભાર વ્યક્ત કરું છું. આપણે પરિવારથી વિશેષ બહાર જઈને પણ વિચાર કર્યો છે. વિશેષમાં આપણા સમાજની એક સંસ્થા જે નિરાધાર માવિત્રો માટે જે આશ્રયનું સ્થાન છે, જે પાટીદાર સેવા સંઘ સંચાલિત વાત્સલ્યધામ હિંમતનગર ખાતે જે સંસ્થા છે, એમાં અત્યારે જન્માષ્ટમી નિમિત્તે કંઈક મીઠાઈનું આયોજન કરેલ છે. તો એમાં આપણે આપણો સહયોગ એ મીઠાઈના ઓર્ડર દ્વારા આપી અને સંસ્થાને આપણે મદદરૂપ થઈ શકીએ એવી મારી અભ્યર્થના છે આ વડીલોને, અને વધુમાં વધુ એ સંસ્થાને આપણે નજીક લાવી અને આપણા દ્વારા કંઈક મદદ કરી શકાય એ જ અભ્યર્થના સાથે બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈનો. હવે આભાર વિધિ માટે હું હેતવી રાજ પટેલને વિનંતી કરીશ. બાળકો જે તોફાન કરતા હશે એનું નામ આનંદભાઈ નોંધે છે, એમને ઇનામ નથી મળવાના. જે વાતો કરતા હશે બાળકોનું ઇનામમાં નામ આનંદભાઈ બેસીને કાઢી નાખે છે, એટલે આપણે થોડી વાર શાંતિ રાખવાની છે. હવે હેતવી રાજ પટેલ આભાર વિધિ, એના પછી ઇનામ વિતરણ બાદ આપણે ભોજન માટે જઈશું. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પ્રાર્થના કેન્દ્રની ટીમ પિરાણામાં મે મહિનાના ક્રિકેટ આયોજનની અંદર લાસ્ટ ટાઈમ વિજેતા થઈ હતી મહિલા ટીમ. તો મહિલા ટીમને પણ અહીંયા અમે નોંધ લઈએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. પ્રાર્થના કેન્દ્રની દ્વિતીય વાર્ષિક તિથિ એ માત્ર તારીખ નથી, પણ એ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક યાત્રાનો પવિત્ર મુકામ છે. પ્રાર્થનાની પરંપરા એ આશીર્વાદોનો પ્રકાશ છે. આ વાર્ષિક તિથિ છે જેમાં ભક્તિનો મહેકતો શ્વાસ છે. આજે આપ સર્વેના સાથ સહકારથી આપણે પ્રાર્થના કેન્દ્રની વાર્ષિક તિથિ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં પૂર્ણ કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો હું સદગુરુના ચરણોમાં આ કૃતજ્ઞતાપૂર્વક નમન કરું છું કે આ પવિત્ર અવસરે આપણે સૌ ભેગા થઈ શક્યા. વિશેષ કરીને આજના કાર્યક્રમમાં આપેલ શ્રેષ્ઠ પ્રવચનો, ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યવસ્થાપન પાછળ જે જે શક્તિઓ કાર્યરત રહી છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું શારીરિક, માનસિક અને આર્થિક યોગદાન આ કેન્દ્રની સ્થાપના અને વિકાસ માટે અનમોલ છે. પ્રભુની સેવા અને પ્રાર્થના જીવનનું સાચું સાધન છે. આપ સૌને વિનંતી છે કે આવનારા વર્ષોમાં પણ તમે આ પ્રાર્થના કેન્દ્ર સાથે આવી જ રીતે લાગણીપૂર્વક જોડાયેલા રહો અને આ સંસ્થાના સેવા કાર્યને આગળ ધપાવવા માટે સદાય તૈયાર રહો. આજના કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા મનસુખભાઈ સુવાગ્યા કે જેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી આપણના માટે સમય કાઢી અહીં પધારીને આપણને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. આપની ઉપસ્થિતિ માત્ર માન સન્માન નથી, પણ નવી પેઢી માટે એક સંદેશ છે. આજનો કાર્યક્રમ યાદગાર બની રહ્યો એનું સંપૂર્ણ શ્રેય જાય છે આપણા નિષ્ઠાવાન બાળકોથી લઈને યુવાનો સુધીના પરફોર્મરો કે જેમણે પોતાના પરફોર્મન્સમાં મહેનત અને હુનર છલકાવ્યું. એમનો અભિનય, સંગીત અને નૃત્યએ સૌનું દિલ જીતી લીધું. જે આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે અગવડ વેઠી પ્રેક્ટિસ માટે ટાઈમ કાઢ્યો, કે જેમના બાળકોએ ભાગ લીધો હતો, એમના માતા પિતા કે જેમને લેવા મૂકવા આવતા એમના માટે ટાઈમ નીકાળ્યો, એ સૌનો હું આભાર માનું છું. આ સતપંથ પરિવાર તરફથી આભાર માનું છું. પ્રોગ્રામ શીખવનાર કે જેમના નેતૃત્વ હેઠળ આ પ્રોગ્રામ સફળ રહ્યો, એમાં હું સોનલબેન, હેલીબેન, શ્રદ્ધાબેન, જયેશભાઈ, કોમલબેન, તેમની ટીમ, તે સૌનો આભાર માનું છું. નેક્સ્ટ ટાઈમ પણ આવા સરસ પ્રોગ્રામ થાય એના માટે આપના સૂચનો અને પ્રતિભાવ સદાય આવકાર્ય છે, તથા આવેલા યોગ્ય સૂચનોનું જલ્દીથી પાલન થાય તેવા પ્રયત્નો ચોક્કસ થશે. આપ સૌ વડીલજન અને મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે કાર્યક્રમ દરમિયાન સતત ઉત્સાહ અને સાથ આપ્યો. આપની ઉપસ્થિતિ આપણને આનંદ આપે છે અને આનું મહત્ત્વ અમૂલ્ય છે.
આજનો આ કાર્યક્રમ સરસ આયોજન, સમય પાલન અને વ્યવસ્થિત વ્યવહાર માટે યથાયોગ્ય રીતે ચાલ્યો. તેનું શ્રેય આપણા સ્વયંસેવકો, આયોજક મંડળ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યોને જાય છે. હવે હું વર્ષ દરમિયાન કે જે પ્રાર્થના કેન્દ્રમાં થતી પૂજામાં વિશેષ ફાળો આપનારા એ સૌનો આભાર માનીશ. એમાં સૌથી પહેલાં આપણા મુખી શ્રી પૌમલભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ અને નટુભાઈનો આભાર. શાખિયા તરીકે ફરજ બજાવતા વિજયભાઈ, નરેશભાઈ, કિશોરભાઈ, જયેશભાઈ, બ્રિજેશભાઈનો પણ આભાર. પૂજા પત્યાના બીજા દિવસે એમનો કિંમતી સમય આપતા ભાવનાબેન કે જે પૂજા પ્રસાદીનો સામાન સરખો કરવા માટે આવે છે, એમનો પણ હું ખાસ આભાર માનીશ. વર્ષ દરમિયાન પ્રાર્થના કેન્દ્રમાં થતી નાની મોટી બાબતોમાં ધ્યાન આપતા રાજ વેલાણી અને બ્રિજેશ વેલાણીની પણ આ પરિવાર નોંધ લે છે. પૂજામાં સાઉન્ડ સિસ્ટમને મેનેજ કરતા મિતભાઈ કે જેમનો પણ આ સતપંથ પરિવાર આભાર માને છે કે આપને આટલી વાર સુધી સારી રીતે આપને મેનેજ કર્યા, સારો સાઉન્ડ આપ્યો, એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને પ્રાર્થના કેન્દ્રની દરેક એક્ટિવિટીમાં એક્ટિવ રહેતી આપણી પ્રાર્થના કેન્દ્રની યુવા ટીમ કે જે સતપંથ પરિવાર માટે દિવસ રાત મહેનત કરી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તે દરેક સભ્યો કે જેમના હું નામ રહી ગયા છે કે જે પ્રાર્થના કેન્દ્રમાં સહયોગ આપી રહ્યા છે, તે સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણને પૂજા ક્યારે છે, કોની છે અને એના મેસેજ પહોંચાડનાર કોમલબેનનો પણ આભાર. અને પગપાળા સંઘની જવાબદારી સ્વીકારી છે તેવા ઉપેશભાઈ ધોળુનો પણ હું સતપંથ પરિવાર તરફથી આભાર માનું છું. આપણે પૂજામાં આવીને શાંતિથી બેસીએ છીએ અને જઈએ છીએ, એ પાછળ આ બધા સ્વયંસેવકોનો ખૂબ જ ફાળો છે. અને છેલ્લે કે જે બાળકો પૂજામાં મંત્રો બોલવા માટે ઊભા થાય છે, એ માટે સોનલબેન અને બાળકોના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ કે જે આજનો દિવસ આપણો સારો રહ્યો, એને સફળ બનાવવા માટે કે જે આપણી આયોજક મંડળી, સંયોજક શ્રીઓ અને બધી જ કાર્યકારીણી ટીમ કે જેમણે દિવસ રાત એક કરીને આ દરેક લાઇટ, અવાજ, બેઠકથી લઈને ઓર્ડર સુધીનું દરેક બાબતમાં સુંદર સંકલન અને આયોજન કર્યું, તેમનો હું આ સતપંથ પરિવાર વતીથી આભાર માનું છું. અને આજના હોલ અને સાઉન્ડ સિસ્ટમ મેનેજમેન્ટ માટે પણ આભાર માનું છું. આપણી મેમરીઝ ક્રિએટ કરવા માટે ફોટોગ્રાફર રાજુભાઈ અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા સંચાલકો કે જેમને આપણે 2:30 વાગ્યાથી લઈને અત્યાર સુધી મેનેજ કર્યા, તેવા આનંદભાઈ, જયેશભાઈ અને સોનલબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો સમાજ એ માત્ર વ્યક્તિઓનો સમૂહ નથી, પરંતુ એક પરિવાર છે અને જ્યાં દરેક સભ્યોનું યોગદાન અનમોલ છે. અને આજે જે ભવ્ય કાર્યક્રમ નિમિત્તે આપણે અહીં એકત્ર થયા છીએ, એની સફળતા પાછળ ઘણી દ્રશ્ય અને અદૃશ્ય શક્તિઓ કામ કરતી હતી. એ દરેકનો આભાર માનવો એ માત્ર ઔપચારિકતા નથી, પણ આપણી સંસ્કૃતિ છે. અને છેલ્લે એટલું જ કહીશ કે આવા સત્કર્મમાં સહભાગી થવા બદલ આપ સૌનો દિલથી આભાર. પ્રાર્થના કેન્દ્ર એ માત્ર ઇમારત નથી, એ તો ભીતરની યાત્રાનું પ્રથમ પાવન પગથિયું છે. ચાલો આપણે આવા ઉત્સવો દ્વારા ભાઈચારો, સંસ્કૃતિ અને એકતાને વધુ મજબૂત બનાવીએ. આવા કાર્યક્રમો આપણને ધર્મની નજીક અને ધર્મની સાથે જોડી રાખશે, તેવી આશા સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું. જલ્દીથી આપણે પાછા મળીએ ગુરુવારની વારી યજ્ઞમાં. મળીશું. જય ગુરુદેવ. અને મને સાંભળવા બદલ પણ આભાર. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર હેતવીબેન. આભાર વિધિનો કાર્યક્રમ આપણે ખૂબ સુંદર રીતે નિભાવ્યો છે, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે ઝડપથી પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓના હું નામ બોલીશ. જે વ્યક્તિઓ જેટલા પ્રોગ્રામમાં રહ્યા છે ને બધા જ ઇનામ લેવાના છે. 2 વખત 3 વખત જેટલા પ્રોગ્રામમાં તમે ઇનામ, આજના આપણા પ્રોગ્રામના ઇનામ વિતરણના દાતા વિજયભાઈએ એવું કીધું છે કે બાળકો જેટલા પ્રોગ્રામમાં રહ્યા હોય, 2માં રહ્યા હોય તો 2 વખત ઇનામ આપજો. એટલે હું કાર્યક્રમ પ્રમાણે નામ બોલું છું. વિજયભાઈ અને ભાવનાબેન સ્ટેજ ઉપર આવી જશે. એમના વરદ હસ્તે આપણે આજના એ ઇનામના દાતા છે, એમના હસ્તે આપણે ઇનામ આપવાના છે. ઝડપથી વિજુભાઈ અને ભાવનાબેન સ્ટેજ ઉપર આવશે. અને હું જેમના નામ બોલું આપણે ઝડપથી ઇનામ લેવા માટે આવીશું. સૌ પ્રથમ ગણેશ સ્તુતિ દીકરી હીર.
હીર આવશે ગણેશ સ્તુતિ કરનાર. અને ક્રિયા એક પાત્ર અભિનય માટે ઝડપથી આવી જશે. આપણે તાળીઓ પાડીનું એનું અભિવાદન કરીશું. એક પાત્ર અભિનય ક્રિયા ઝડપથી આવી જઈશું આપણે. એના પછી મારા પ્રભુજી નાના છે બાળગીતના બાળકો હરિશ્રી, નિવા, મહર્ષ, કુહુ, તક્ષવી, નિયા અને વિવાહ. ઝડપથી આપણે ચડી જઈશું સ્ટેજ ઉપર બેટા. મારા પ્રભુજી નાના છે ના બાળકો, નાના બાળકોના નાના પ્રભુજી આવી જાઓ બેટા. જય જય ગરવી ગુજરાત એ અભિનયમાં રહેનારા બાળકો અનાયા, જેની, અવ્યા, ત્રિશિવ, હયાન, ધ્યાન, પરીક્ષિત. જય જય ગરવી ગુજરાતના બાળકો. એના પછી સતપંચના પ્રમુખ સ્થાનોની સ્થાપનાવાળા કલાકારો તૈયાર થઈ જશે. નાટક સતપંચ પ્રમુખ સ્થાનોની સ્થાપના શ્રદ્ધા, બંશ્રી, શ્વેતા, કિંજલ, હિરલ, પાયલ, બિયંકા. પછી ભજન જીતે લકડી મરતે લકડી. જીતે લકડી મરતે લકડીના તમામ કેરેક્ટર જે સ્ટેજ ઉપર આવ્યા હતા એ ઝડપથી ઇનામ લેવા માટે આવી જશે. હવે ગરબા નોન સ્ટોપ ગરબાના તમામ પાત્રો ડિમ્પલબેન, હેન્સી, ઈશ્વા, કંચનબેન, લતિકા, મમતા, નિયા, નિધિ, નિકિતા, નિર્વ, પ્રજ્ઞા, પ્રિયંકા, રિધમ, વિશ્વા.